પેરિસ ઓલિમ્પિકમાં શૂટર મનુ ભાકરે ઇતિહાસ રચ્યો। એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય। ગુજરાતમાં સાયબર ક્રાઇમ ચરમસીમાએ, ગઠિયાઓ બેફામ। એક જ વર્ષમાં સાયબર છેતરપિંડીમાં ગુજરાતીઓએ 650 કરોડ ગુમાવ્યા। ચૂંટણીમાં ભારતીય અમેરિકનોના ઉત્સાહનો લાભ લેવા ગ્રીન કાર્ડ ધારકોને 3 સપ્તાહમાં કાયમી નાગરિકતા મેળવવાની તક। ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ધર્માંતરણ કાયદો પસાર, આજીવન કેદની જોગવાઈ। લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો, કોઈ પણ ફરિયાદ કરી શકશે। અમરેલી જિલ્લાની આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આપ્યું આવેદન, પગાર તેમજ અન્ય મુદ્દાઓ અંગે રજૂઆત। ગુજરાતની પાસપોર્ટ કચેરીમાં કુલ 63 કર્મચારી, અડધો અડધ ઘટ। વિપક્ષનો અવાજ દબાવવા ભાજપ નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો। કેજરીવાલની મુક્તિની માંગ માટે જંતર મંતર ખાતે ઇન્ડિયાના નેતાઓના દેખાવો। મોંઘવારીનો વધુ એક ફટકો, સબસિડીવાળા લોટ અને ચોખાના ભાવ વધવાની શક્યતા। નવા શ્રમ કાયદા લાગુ કરવા ટ્રેડ યુનિયનો સાથે સરકારની વાટાઘાટો। ભારતમાં AK-203 ક્લાસનિકોવ રાઇફલ ઝડપથી બનશે। રશિયા રાઇફલ જ નહીં, તેની આખી ઇકોસિસ્ટમ ભારતમાં હશે। મહાબળેશ્વરમાં 620 એકર જમીનના ગોટાળામાં સુનાવણી। ગુજરાતના GST કમિશનર ચંદ્રકાંત વળવી સામે હવે રાજ્ય કક્ષાએથી કાર્યવાહી। યોગીના ગચ્ચા પોલિટિક્સ સામે અખિલેશનું નમસ્તે રાજકારણ। ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના આપઘાત અંગે PIL, વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતમાં ચિંતાજનક વધારો, તત્કાળ ઉકેલ લાવો। હાઈકોર્ટ પ્રચારમાં વ્યસ્ત સરકાર સરહદોની સુરક્ષા કરવાનું ભૂલી ગઈ છે। ખડગે ભારતની 3-0થી ક્લીન સ્વીપ, શ્રીલંકાને આખરી T20માં સુપર ઓવરમાં હરાવ્યું। પાકિસ્તાનમાં બેભાન ભિખારી પાસેથી રૂપિયા 5 લાખ મળી આવ્યા। ભિખારી સાઉદી જઈ ભીખ માંગતો હતો। નિવૃત્ત કેપ્ટનોને પેન્શનમાં વિલંબ મુદ્દે સુપ્રીમે કેન્દ્રની ઝાટકણી કાઢી। 1 રેન્ક 1 પેન્શન, કેન્દ્રને રૂપિયા 5 લાખનો દંડ। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના ચકચારભર્યા કેસમાં મુફ્તી સલમાન અઝહરીની પાસાને પડકારતી રીટ હાઈકોર્ટે ધરાર ફગાવી। ઝારખંડમાં હાવડા મુંબઈ મેલ પાટા પરથી ઉતરી, 2ના મોત 20 ઘાયલ। વહેલી સવારે 3:45 વાગ્યે સર્જાયો અકસ્માત। દેશભરના વકીલ આલમને અસર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો। વકીલાતની સનદ પેટે રૂપિયા 750ની રકમ વસૂલી શકાશે, તેનાથી વધુ નહીં। ગણેશોત્સવ માટે પોલીસના નિયમો જાહેર। માટીની 9 ફૂટથી વધુ ઊંચી ગણેશ પ્રતિમાની સ્થાપના નહીં કરી શકાય। પેન્શનરોને 4%નો DR ઓગસ્ટથી ઓક્ટોબર સુધી 3 હપ્તામાં ચૂકવાશે। સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રાજકોટ રેલવે LCBનો સપાટો। બાંદ્રા ભાવનગર વીકલી ટ્રેનમાં વિદેશી દારૂ લઈને આવેલા 4 શખ્સ ઝડપાયા। ગુજરાતમાં 6 મહિનામાં 900થી વધુ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં। મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેની તબિયત કથળી, ઉપવાસ આંદોલનની તબિયત પર અસર। મુંબઈમાં ફેરિયાની સમસ્યા વિકરાળ, સક્રિય પગલાં લેવા જરૂરી। હાઈકોર્ટ ચીને ભારતની કબજે કરેલી જમીન પર બ્રિજ બાંધ્યો, અવર જવર શરૂ। બ્રિજની સેટેલાઇટ તસવીરો સામે આવી।